કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ। ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ। ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। સિયાવર રામચંદ્ર ભગવાનની જય। ઉમાપતિ મહાદેવની જય। દરેક દિવ્ય હરિભક્તોને અધિક માસ ભક્તચરિતમના જય સ્વામી નારાયણ। છેલ્લા ઘણા બધા દિવસથી વિવિધ ભક્તોના આપણે જીવન પ્રસંગો સાંભળી રહ્યા છીએ। તો આજે આપણે એક એવા નિષ્ઠાવાન સત્સંગી કે જેમને શ્રીજી મહારાજનો મહિમા થઈ ગયો, એવો નિશ્ચય થયો કે પોતે તન મન ધનથી એ શ્રીજી મહારાજને સમર્પિત બની ગયા, એવા નારદીરપુરના નાના ભાઈના આજે જીવન પ્રસંગો સાંભળવા છે। અને મહારાજે એમને કેવી રીતે રક્ષા કરી અને મહારાજે એમની પાસેથી કેવી કેવી સેવાઓ લીધી છે, તો એની આજે આપણે જીવન પ્રસંગો દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું। આમ તો પોતે સત્સંગી હતા નહીં, પણ એમને શ્રીજી મહારાજનો મહિમા એમને સાંભળવામાં આવેલો અને ઘણા બધા એવા સમાધિ પ્રકરણોના પ્રસંગો, એ ઉપદેશોની વાતો, અને જે શ્રીજી મહારાજે એ પોતે નીલકંઠ વર્ણી રૂપે એ લોજની અંદર પોતે આવે છે અને જે પોતે એવો શુદ્ધ સંપ્રદાયની એક સ્થાપના કરે છે। અને મુક્તાનંદ સ્વામીને પણ એવા જ તે ઉપદેશો આપેલા છે કે જે ઉપદેશો દ્વારા આપણને ખ્યાલ આવે। કારણ કે નીલકંઠ વર્ણીએ પ્રથમ જ તે એ ગોખલો બુરાવ્યો અને કહ્યું કે આ દિવાલમાં છિદ્ર નથી, આ ધર્મમાં છિદ્ર છે। તમે જો ભાઈઓની સભાઓ અલગ કરાવી, એક આચાર શુદ્ધિનો સ્વામિનારાયણ સંપ્રદાય કહેવામાં આવે છે। એટલે આવા બધા મહિમાના એ વાક્યો શબ્દો એ આ નારદીરપુરના નાના ભાઈને એ મનની અંદર વસી ગયા અને પોતે સત્સંગી બની જાય છે। હવે પોતે જ્યારે પણ આમ તો ઘરે પાછા આવે છે એટલે ઉદ્ધવપુંડ લાગી ગયું હતું। એટલે શરૂઆતની અંદર તો ઘણા બધા બ્રાહ્મણોની ટીકાઓનો સામનો એમને કરવો પડેલો, અને પણ એમની દ્રઢતા એવી હતી ને કે જે દ્વેષ કરતા હતા, વિરોધ કરતા હતા, ને એને પણ એ આ નાના ભાઈની વાતો એ ગળા હેઠે ઉતરીને સમજાણી। એટલે આ નારદીપુરના નાના ભાઈએ તો પોતે ઘણા બધાને સત્સંગય કરાવેલો, અને એટલું જ નહીં, એમના અંતરની અંદર જે પ્રગટની ઉપાસના હતી ને એટલી બધી દ્રઢ હતી કે જેનાથી ગુણભાવી હોય ને એ પણ પોતે સત્સંગી બની જાય। જો ઘણી વખત આપણને એક પ્રશ્ન થતો હશે કે ખરેખર આ બધા એવા ભક્તોના જીવન પ્રસંગો આપણે સાંભળીએ ને ત્યારે એમના હૃદયની અંદર નિયમ નિશ્ચય ને પક્ષ કેટલો જોવા મળે છે, પણ જ્યારે આપણી સામે આપણે અંતરદ્રષ્ટિ કરીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર આપણે જે રીતે ભગવાનને કરતા હરતા સમજવાના હતા, જે રીતે ભગવાનનો આપણે નિશ્ચય કરવાનો હતો ને એમાં થોડુંક તો કાચું પાકું ચાલે છે। પણ એ પણ ક્યારે આપણને ખ્યાલ આવે કે આવા ભક્તોના જીવન પ્રસંગો સાંભળીએ ને ત્યારે આપણને અંતરદ્રષ્ટિ થાય। બાકી તો કેવું થાય, કૂવામાં દેડકો હોય તો દેડકાને શું લાગે, પાણી બહુ વધુ જ છે, પણ એ દેડકો કૂવામાં બહાર આવે ને દરિયા નદી પાસે જાય તો ખબર પડે કે કેટલું બધું પાણી હોય છે, કૂવામાં તો સાવ મર્યાદિત હોય છે। તો એમ આપણે પણ પાકો નિશ્ચય કે દ્રઢતા કે પક્ષ ક્યારે રાખ્યો કહેવાય કે જ્યારે આવા ભક્તોના જીવન પ્રસંગો સાંભળીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે ને। એટલે જ તે જો શ્રીજી મહારાજ આવા ભક્તોને તે આજ્ઞા કરે, અને આ નાના ભાઈને પણ આજ્ઞા કરેલી કે જો તમારે દંડાવ્યાની અંદર જ તમારે ફરવાનું છે, અને એટલું નહીં, તમારા દ્વારા ઘણો બધો સત્સંગ પણ વધશે। હવે સંવંત 1863 અંદર સાળંગપુર નજીક એક ગામ છે જેનું નામ છે કારિયાણી। એટલે જેમ વચનામૃતો આપણને ગઢડા મધ્ય પ્રથમ એટલે ગઢડાના હોય, પંચાળના હોય, લોયાના હોય, અમદાવાદના હોય, તો એવી જ રીતે કારિયાણીના પણ વચનામૃતો આપણને પ્રાપ્ત થાય છે। તો કારિયાણીની અંદર શ્રીજી મહારાજ બિરાજમાન હતા અને ત્યાં પાણીની સમસ્યાનો પ્રશ્ન હતો। એટલે મહારાજ તો ભક્તવત્સલ દયાળુ ભગવાન, એટલે એમણે તો નક્કી કરેલું કે આપણે તળાવનું ખોદકામ કરાવીએ, એટલે જેથી ચોમાસાનો સમય આવે તો પાણીનો એ જળ સંચય થઈ શકે અને પછી વપરાશમાં આપણે આખા વર્ષ દરમિયાન વાપરી શકીએ। એટલે એ વખતે નાના ભાઈ 200 જેટલા હરિભક્તોનો સંગ લઈને છે ને કારિયાણી પોતે આવવા માટે નીકળે છે।
તો રસ્તામાં એમને એક મોટું વિઘ્ન આવે છે. હવે સંઘને ચાલતા ચાલતા રસ્તામાં મચ્છિયાવ નામનું ગામ આવ્યું, અને આ મચ્છિયાવ આપણે નામ યાદ આવે એટલે તરત તે ફઈબા પણ યાદ આવે, કારણ કે એવો હઠનો સ્વભાવ હતો, ન પૂછો વાત. તો આ મચ્છિયાવ ગામની અંદર આ સંઘ આવે છે, 200 જેટલા હરિભક્તો છે, ને એમાં નાના ભાઈ પણ પોતે હોય છે. હવે ગામની બહાર તો લીમડાના ઝાડ ઘણા બધા હતા, એટલે સંઘે તો બપોર થોડોક વિશ્રામ કરવા માટે ઝાડ નીચે રોકાણ્યા, અને બધા ટીમણ ને નાસ્તો પોતે કર્યો. તો એ જ સમયે એવું ભયંકર ત્યાં વાવાઝોડું આવે છે, એટલે સમસ્યા આવી. હવે આકાશમાં તો આમ અંધાધૂંધ ધૂળની ડૂમ ડમરીઓ ઉડે, અને બધા જે બેઠેલા હતા એને તો કંઈ દેખાય જ નહીં, અને બળદગાડા હતા એ પણ અસ્ત વ્યસ્ત થઈ ગયા. કોઈ અંદરો અંદર કોઈને સંભાળ જ ન લઈ શકે, કારણ કે પોતાનું તે ધ્યાન પોતે નહોત રાખી શકતા, એવું ભયંકર વાવાઝોડું હતું. અને ઘણા બધા તો ઝાડ પણ એ તૂટેલા એ હરિભક્તો ઉપર પડ્યા, અને એ જે ઝાડ નીચે દબાણ્યા એમનું ઘણા બધાનું મૃત્યુ પણ થયું. હવે ત્યાં પ્રાતિંજના એક ગોવિંદરામ એ વખતે સંઘની અંદર હતા નાના ભાઈ સાથે, એટલે પોતે તો મહાન સમાધિનિષ્ઠ હતા, અને એવા શ્રેષ્ઠ હરિભક્ત હતા. જો આ શ્રેષ્ઠનું બિરુદ આપણા જીવનમાં આવવું ને એ બહુ અગત્યની વાત છે, કારણ કે ભગવાન અને સંતો મળ્યા, પણ એ પછી આપણે શ્રેષ્ઠ બન્યા કે ન બન્યા તો એ પાછો એક અંતરદ્રષ્ટિનો વિષય છે. આદર્શ બાળક અને સામાન્ય બાળકમાં ફરક. એ આદર્શ એટલે કે બધાય ગુણો એનામાં હોય. તો એવી જ રીતે શ્રેષ્ઠ હરિભક્તન સમાધિ નિષ્ઠ આ પ્રાંતિજના ગોવિંદરામ હતા. એટલે નાના ભાઈએ તેમને કીધું કે હવે જો આપા કોઈ પણ આપણા ઉપાય આપણી પાસે કંઈ છે નહીં, અને હવે આ કંઈ સંઘની સ્થિતિ એવી નથી કે આપણે પહોંચી શકીએ, અને કોઈનો ઉત્સાહ હવે નથી રહ્યો, કારણ કે એવું વાવાઝોડું આવ્યું છે ને એટલું બધું નુકસાન થયું છે ને, એટલે હવે આપણે પાછા વળી જઈએ તો 2-4 જણાનું તો મૃત્યુ થયું જ છે, એટલે હવે કાંઈ બીજો કાંઈ આપણી પાસે ઉપાય નથી, અને પછી આપણે થોડાક સમય પછી કાર્યાણી જશું સંઘ લઈને પાછા. આવી ચર્ચા વિચારણા સંઘના બધા અંદરો અંદર હરિભક્તો વચ્ચે થતી હતી, બરાબર એ જ વખતે શ્રીજી મહારાજે એ જો અશ્વ ઉપર બેસીને દિવ્ય સ્વરૂપે આવ્યા, અને જે હરિભક્તોને મરણ થયેલું હતું ને તો શ્રીજી મહારાજ એમને ઉઠાડે, અને શ્રીજી મહારાજ પધાર્યા. એટલે એક ગોવિંદરામ જ દેખતા હતા, કારણ કે પોતે અખંડ સમાધિની અંદર પોતે રહેતા, સમાધિ નિષ્ઠ શ્રેષ્ઠ હરિભક્ત હતા. અને જો સમાધિ થાય છે, તમે જો કે ભગવાન સ્વામિનારાયણે સમાધિ પ્રકરણો ચલાવ્યા, બાકી સમાધિ એ કંઈ સરળ બાબત નથી. યમ નિયમ આસન ધ્યાન ધારણા પ્રાણ પ્રત્યાહાર અને સમાધિ અષ્ટાંગ યોગનું છેલ્લું પગથિયું છે. એક એક આસન કરતા, હવે આસન જ તે 84 જેટલા આવે, એક એક આસનમાં 3 કલાક તમારે ધ્યાનસ્થ અવસ્થાની અંદર બેસવાનું, શરીરની પણ કઈ મૂવમેન્ટ નહીં, હલનચલન નહીં કરવાનું. તો આવી દુર્લભ એવી સમાધિનું સુખ શ્રીજી મહારાજ એ સહેજે સહેજે આપતા હતા. એક ખાલી દ્રષ્ટિ પડે, એક દર્શન કરે, આમ ચાખડીના ચટકે સમાધિ થઈ જતી હતી. તો ગોવિંદરામ તો પોતે સમાધિનિષ્ઠ હતા, પોતે જોઈ શકતા હતા. એટલે આવો પ્રતાપ શ્રીજી મહારાજનો જોયો. એટલે ઘણા બધા તો કેવી રીતે આવેલા હતા કે આપણે ચાલો સેવા કરવા જઈએ, આ નાના ભાઈ આપણને કહે છે એટલે જઈએ, એટલે આમ ગુણભાવી જેવા હતા, પણ પાકા સત્સંગી નહોતા. એટલે પણ જો આવો પ્રતાપ જોવે છે ને, મરેલાને જીવતા કરે ને, તો ખરેખર જો આ ભગવાન આપણને એવા મળ્યા છે. તમે બોટાદના વ્યાપકાનંદ સ્વામી જુઓ તમે, તો એક દરબારની ઘોડી મરી ગઈ હતી, તો વ્યાપકાનંદ સ્વામી પોતે વિચરણ કરતા હતા, એટલે રોકકળનો અવાજ આવ્યો. એટલે હરિભક્તોને પૂછ્યું કે કેમ અહીંયા અવાજ આવે છે? તે કીધું કે દરબારની ઘોડી રહીને મરી ગઈ છે, તો નજીક જાય છે. તો વ્યાપકાનંદ સ્વામીને દયા આવી જાય છે, તો આમથી આમ જોવે છે ઉપર નીચે ને આજુબાજુ, તો એક મચ્છર હતું, તો એનો તરત એક આમ ઈશારો કર્યો ને એનો જીવ આમાં ટ્રાન્સફર કરી નાખ્યો, અને ઘોડી તો હણહણતી છે ને પોતે ઊભી થઈ જાય છે. તો જો આવા ચમત્કાર તો પરમહંસો કરતા, તો શ્રીજી મહારાજ તો કરે જ તે. તો શ્રીજી મહારાજે આવો ચમત્કાર કર્યો, તરત સત્સંગી બધાય થઈ ગયા. ચમત્કાર ત્યાં નમસ્કાર. આપણને ચમત્કાર પહેલા ગમે, કંઈક અજુગતું જોવા મળે, જે અશક્ય હોય ને શક્યમાં કોઈક પરિવર્તિત કરી નાખે, એટલે આપણે તરત તે એમના અન્યાયી થઈ જઈએ. પણ જો સાચો ચમત્કાર તો કોને કહેવાય કે આપણામાં સ્વભાવો દુર્ગુણો વાસનાઓ નિર્મૂળ થાય ને, એને સાચો ચમત્કાર કહેવાય. અને નાના ભાઈ ત્યાં સંઘ પ્રથમ જ લઈને નીકળેલા, અને એમાંય આવું ભયંકર વિઘ્ન થયું.
પણ જો શ્રીજી મહારાજમાં એ જે અનન્ય નિષ્ઠા રહીને એમની દ્રઢ હતી, અને એટલે જ તે શ્રીજી મહારાજે એમની અને સંઘની પણ એ પ્રાણ રક્ષા કરેલી. જો નિષ્ઠા પાકી હોય ને તો ભગવાન સમસ્યા આપે, વિપરીત પરિસ્થિતિ આપે, પણ એમાંથી બહાર નીકળવાનો એ રસ્તો, ઈલાજ પણ ભગવાન અને સંત એ આપે જ છે. સંવત 1864 ની અંદર વૈશાખ માસની અંદર જેતલપુરની અંદર હવે ગોવિંદ સ્વામીએ શ્રીજી મહારાજની આજ્ઞા અનુસાર હવે મહારાજે ત્યારે મહારુદ્ર યાગ કરવાની શરૂઆત કરેલી. જો આપણી ભારતીય સંસ્કૃતિની બધી પરંપરાઓ એ મહારાજે યથાવત ચાલુ રાખેલી, અને વચ્ચે લુપ્ત થઈ ગઈ હતી ને એ પણ ફરી વખત ચાલુ કરાવેલી. એ મહાપૂજા હોય કે પછી યજ્ઞ હોય, અને આ મહારાજ યજ્ઞો કરાવવાનો મુખ્ય ઉદ્દેશ એમનો શું હતો કે બધાય ભક્તોના દેશકાળો તો સારા થાય, પણ કથા વાર્તાનો લાભ મળે, વધુમાં વધુ એ ભક્તિ સાથે જોડાય, ભજન માર્ગે આગળ વધે. એટલે મોહોલની દક્ષિણે તો યજ્ઞ મંડપ ત્યાં ગોઠવેલો. તો નારદીરપુરના વિપ્ર હતા નાનાભાઈ, પોતે મુખ્ય યજમાન તરીકે હતા, એટલે કાર્યની જવાબદારી તો મુખ્યત્વે એમના ઉપર જ હોય. તે જેટલો પણ ખર્ચ હતો એ ગંગામાં એ આપેલો હતો. તે નાનાભાઈના તે ભાણેજ હતા જે નથુભાઈ, એને પાછું રસોડાનું કામ સંભાળેલું. તો આવી રીતે આખો પરિવારે છે ને ત્યારે જેતલપુરમાં જે મહારુદ્ર યાગ હતો એનું સેવા સ્વીકારેલી, અને 7 દિવસનો યજ્ઞ થયેલો, અને યજ્ઞની પૂર્ણાહુતિ પણ વૈશાખ સુદે પૂનમના દિવસે જ કરેલી. અને શ્રીજી મહારાજે પંચાળાની અંદર તે પોતે વિચરણ કરતા એટલે પોતે આવી નહોતા શક્યા, પણ છતાંય તે નાનાભાઈ જેવા હરિભક્તોના સમર્પણ ભાવથી આ યજ્ઞ સફળ થઈ ગયો. જો મહારાજની ભગવાનની ઈચ્છા હોય ને તો તમે ધારો ને એના કરતા પણ સારું કાર્ય ભગવાન અને સંત એવી પ્રેરણા આપે છે, પણ તમને વિશ્વાસ હોવો પડે. આજે જો સમાજની અંદર આપણને વિશ્વાસના અભાવના લીધે તે સંબંધો અમુક વખત ટકતા નથી, પણ જો વિશ્વાસ હોય ને તો વિશ્વાસે વહાણ તરે છે, અને એ આપણને ખ્યાલ આવે. બીજા જ વર્ષે જેતલપુરમાં શ્રીજી મહારાજે 18 દિવસનો મહારુદ્ર યાગ શરૂ કરેલો. તો ભવ્ય યજ્ઞનો ઇતિહાસ તો સત્સંગમાં આપણને ખ્યાલ છે, પ્રસિદ્ધ જ છે ને. અને કચ્છમાં હોય, કાઠિયાવાડમાં હોય, પછી સોરઠમાં હોય, ઝાલાવાડમાં હોય, ખાનદેશમાં હોય, તો બધી જગ્યાના દેશોની કંકોત્રીઓ મોકલેલી ત્યારે જ મહારાજે. અને જ્યાં બન્યું ત્યાં ખેપ્યો ઘોડે સવારો મોકલેલા, અને ઠેઠ કાશી સુધી બધા વિદ્વાનો બ્રાહ્મણો પત્રો લખાવીને તેડાવેલા. અને શ્રીજી મહારાજે બધી તે યજ્ઞની પૂર્વ તૈયારી માટે તે કોઈને સ્વપ્નમાં દર્શન દીધા, તો કોઈની પાસે દિવ્ય સ્વરૂપે પ્રગટ થયેલા, તો કોઈને પાછા અંતરમાં એવી પ્રેરણા કરેલી. અને જે વસ્તુ જોઈતી હતી ને બધી સેવાની જરૂર હતી ને એ બધાએ શ્રીજી મહારાજને સંદેશો પહોંચાડીને તે પાછો મોકલી પણ દીધેલી હતી. હવે શ્રીજી મહારાજે કરજી સંન્યાત તે નાનાભાઈ વિપ્રને દર્શન દઈને કીધેલું કે ઘીના ગાંડવા લઈને છે ને જેતલપુર તમે આવી પહોંચો. હવે આ કરજી સણના ગોવિંદભાઈ પટેલ હતા, તો નાનાભાઈએ નારદીરપુરથી તેડાવીને પોતાનું ગામ કરજીસણમાં વસાવેલા જ હતા, એટલે એમના રહેવા માટે એક ઘર પણ છે ને એ કરી આપેલું હતું. તો આ કરજીસણના નાનાભાઈને જો મહારાજે દર્શન આપ્યા અને આવી આજ્ઞા કરી, અને એ મુજબ પોતે ઘીના ગાંડવા લઈને તે પોતે પહોંચી ગયા જેતલપુર. હવે શ્રીજી મહારાજ તો આ ગાંડવા જોઈને પોતે રાજી થઈ ગયા, અને કીધું નાનાભાઈને કે આજે તો જો કલ્યાણના વાવટા અમે છૂટા મૂક્યા, અને જે ભેંસનું આ ઘી હશે ને એ ભેંસોનું પણ કલ્યાણ કરીશું. એ ખરેખર શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર આવ્યા ને એમાંય તે આ પૃથ્વી એ સિલેક્ટ કરીને એ આપણા બહુ મોટા ભાગ્ય કહેવાય, કારણ કે અનંત કોટી બ્રહ્માંડ છે, અને એમાં આ પૃથ્વીના ભરતખંડ, અને એ આપણે ભારત દેશની અંદર રહીએ છીએ, અને એમને કર્મભૂમિ ગુજરાતને બનાવી. તો આપણા કેટલા મોટા ભાગ્ય કહેવાય કે પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ધરા ઉપર તો આવ્યા, પણ આપણે જે વિસ્તારની અંદર રહીએ છીએ, આપણે જે રાજ્યની અંદર રહીએ છીએ, આપણા જે દેશની અંદર રહીએ છીએ, એમાં મહારાજ અવતર્યા, એમની દિવ્ય લીલાઓનું આપણને સુખ આપ્યું. એટલે આપણે બહુ મોટા ભાગ્યશાળી કહેવાય, કારણ કે એમના દિવ્ય સ્થાનો, દિવ્ય ચરિત્રોનું જ્યારે આપણે આચમન કરીએ ત્યારે દિવ્યતાનો અનુભવ થાય છે. અને શ્રીજી મહારાજ તો આ પૃથ્વી ઉપર આવ્યા ને તો એમને જીવોનું કલ્યાણ કરવાનું એમનું મુખ્ય પ્રયોજન હતું. મારે તો અનંત જીવોનું કલ્યાણ કરવું છે, અને એકાંતિક ધર્મની સ્થાપના કરવી છે, અને એકાંતિક ધર્મ
બધાય સિદ્ધ કરીને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરે ને, આ એમનો મુખ્ય આશ્રય આપણને જોવા મળે છે. હવે જો શ્રીજી મહારાજે તો આવી રીતના બોલ્યા કે મારે તો બધાયનું કલ્યાણ કરવું છે, એટલે નાના ભાઈ તો આ બધું સાંભળીને પોતે આશ્ચર્યચકિત શ્રીજી મહારાજ સામું જ જોઈ રહ્યા ટગર ટગર. તે શ્રીજી મહારાજે એ રીતે જોતા જોઈને કીધું કે એમાં આશ્ચર્ય પામવા જેવું નથી નાના ભાઈ. પ્રગટનો પ્રતાપ જ એવો બળવાન છે ને કે ઝાડ નીચે બેસે ઢોરનું દૂધ દહીં જમે ને બધાયનું કલ્યાણ થાય. અને આ ફેરે તો ન દીઠી હોય ને ન સાંભળી હોય ને એવી રીતે પ્રવર્તાવી છે. જો મહારાજે આવું કીધું અને નાના ભાઈ તો શ્રીજી મહારાજનો પ્રતાપ જાણતા જ હતા, એટલે એમના સર્વોપરી સ્વરૂપની નિષ્ઠા પાકી હતી. એટલે પોષ સુદ આઠમથી યજ્ઞની શરૂઆત થઈ અને નાના ભાઈએ યજ્ઞના મુખ્ય યજમાન તરીકે શ્રીજી મહારાજને બેસાડ્યા. પછી તો બ્રાહ્મણોના જે ઉમરેઠના હરિરામ હતા, એમના પુત્ર નંદુરામ, પુરુષોત્તમ, કૃપાશંકર, કાશીરામ, તો આવા બધા જે બ્રાહ્મણો ભક્ત હતા એ પોતે વરુણીમાં બેઠા હતા. તે ગામની બધી પશ્ચિમ દિશાની અંદર તો 18 વીઘાની જમીન અને પોતે મોટો યજ્ઞ મંડપ તૈયાર કરવામાં આવેલો હતો. અને આ નારદીરપુરના નાના ભાઈએ યજ્ઞ સંબંધી બધુંય દેખરેખ પોતે સેવા એ જ શ્રીજી મહારાજે એમને જ સોંપેલી અને મુખ્ય યજમાન પણ એમને જ બનાવેલા. સંવત 1866 ની અંદર ડભાણ ગામની અંદર શ્રીજી મહારાજે 18 દિવસનો એક મહાવિષ્ણુ યાગ કરેલો. તો ત્યારે 17મા દિવસે છે ને નાના ભાઈને બોલાવીને કીધું મહારાજે કે નાના ભાઈ કાલે જો યજ્ઞની પૂર્ણાહુતિ અને કાલનો દિવસ છે ને અપૂર્વ છે. કાલે ભાદરાના મૂળજી શર્માને આપણે છે ને ભાગવતી દીક્ષા આપવાની. તો નાના ભાઈએ તો સાંભળ્યું પણ જાણે આમ સામાન્ય વાત હોય એટલે કીધું કે ભલે મહારાજ તે બધી વ્યવસ્થા અમે કરી દેશું. તે મહારાજ હસીને કે ઉતાવળથી પાછા ફરતા, એટલે સ્વાભાવિક રીતના એમ નહીં, શું વ્યવસ્થા કરવાની છે એ પેલા કયો, તમે ભાગો છો ક્યાં? કારણ કે આ તે સામે નાના ભાઈ કે આ બધું યજ્ઞ વ્યવસ્થા હોય ને લાખ ભક્તોના વૃંદો હોય એ બધું સીધું સામાન બધું એમ એકઠું કરી નાખશું અને પ્રસંગ છે એવી રીતના કરીશું. સ્વાભાવિક રીતના મહારાજ કે આ જેમને દીક્ષા આપવાની છે ને એમનું વ્યક્તિત્વ, દિવ્યતા અને કાર્યશક્તિ બધું તમને બધાને આગળ જણાશે. અત્યારે ભલે તમે કહો છો તે નાના ભાઈ તેમાં કઈ તોય સમજ્યા નહીં. તેમને લાગ્યું કે આવતીકાલનો પ્રસંગ કઈક અલૌકિક હશે, એને એમ કહીને પોતે ત્યાંથી ચાલ્યા જાય. પણ અચાનક નાના ભાઈએ કીધું કે નાના ભાઈ, શ્રીજી મહારાજે વાત કરી કે નાના ભાઈ જુઓ આ સભાની પાછળ છે ને વરતાલના જોબન પગીશ અને એમના સાથીઓ બેઠા છે, એટલે એમને તમે આગળ બોલાવો. નાના ભાઈએ આ જોબન પગીનું નામ સાંભળ્યું એટલે પોતે તો ચમક્યા કાન. કારણ કે ખરેખર તો એ ખ્યાલ આપણને આવે કે આ વડતાલના જોબન પગી પોતે કેટલા ક્રૂર હતા. અને એટલું જ નહીં, એમના જીવનની અંદર એ ઘણું બધું એમને એવા પાપ કર્મો કરેલા હતા. ચોરી, લૂંટફાટ, આમ લૂંટારો સરદારનો કહેવાય. તો એવી ઉપાધિ ક્યાંય થઈ એટલે એવી ચિંતામાં પડી ગયા નાના ભાઈ. મહારાજે આવું સાંભળ્યું એટલે એમની પાસે આગળ સભામાં આગળ આવીને વિનંતી કરી, આજ્ઞા કરી. એટલે એમને જોઈને તો શ્રીજી મહારાજે નાના ભાઈને કીધું કે અમને બધાને ઘી ખાંડ લોટના સીધા આપો. 3 દિવસના તેઓ ભૂખ્યા છે અને ઉજાગરા કર્યા છે. કારણ કે આ જોબન પગી એ પોતે એ શ્રીજી મહારાજની ઘોડી ચોરવા માટે પોતે આવતો અને 3 દિવસની અંદર ઘોડ સવારી હતી જ્યાં ઘોડશાળા, તો ત્યાં બધાય તે ઘોડાઓને શ્રીજી મહારાજ પોતે કંઈક ને કંઈક અલગ ચરિત્રો કરતા હોય એવું એને દર્શન થતા, એટલે પોતે ચોરી કરવાના મુરાદથી આવેલો હતો. પણ એ થયેલું નહીં એટલે બીજા દિવસ, ત્રીજા, એમ 3 દિવસ સુધી એણે આ રીતે કાર્ય કરેલું, પરંતુ એનાથી કંઈ થયું નહીં. અને પછી એને નક્કી થઈ ગયું કે આ નક્કી ભગવાન છે. એટલે આ વાતમાં કઈ ખ્યાલ ન આવ્યો. મહારાજે તો આવી રીતના કીધું કે એમને બોલાવો, 3 દિવસથી ભૂખ્યા છે ને ઉજાગરા કરે છે. તે પછી જોબનને તો શ્રીજી મહારાજના ભગવાનપણાનો નિશ્ચય તો થઈ જ ગયો હતો. 3 દિવસથી ઉજાગરા કર્યા હતા. એટલે હથિયારો શ્રીજી મહારાજ પાસે મૂકી દીધા ને મસ્તક નમાવીને કીધું કે હવે તમે છે ને મને તમારો આશ્રિત કરો અને મારે ભજન કરવું છે. અને ખરેખર ત્યારે પ્રાર્થના કરીને કીધું કે મહારાજ જ્યાં મારે ગુનાઓ મેં પાપ છૂટે ને એવા મેં પાપ કર્યા છે અને હવે એ મને કઈ રીતના હું એમાંથી દૂર થાવ અને છૂટું ને એવા મને તમે આશીર્વાદ આપો, એનું કંઈક પ્રાયશ્ચિત આપો. તે શ્રીજી મહારાજે તો આશીર્વાદન આપ્યા અને કીધું કે બધાએ ગુના જાઓ માફ કર્યા અને જાઓ આશ્રિત કર્યા. અને પોષ સુદ પૂનમના દિવસે
હવે યજ્ઞની તો પૂર્ણાહુતિ પૂર્વે શ્રીજી મહારાજે તે નાના ભાઈને બોલાવીને કીધું કે તમને ગઈકાલે જે સૂચના આપી હતી ને એ પ્રમાણે ભાદરાના મૂળજી શર્મા નહીં લાવો, અને એમને ભાગવતી દીક્ષામાં આપવા માટે જ આ પ્રસંગ અમે યોજ્યો છે. અને પછી તો શ્રીજી મહારાજની આ બધી નવીન વાત સાંભળીને બધાએ તો આશ્ચર્ય પામી ગયા. અને આ જ મૂળજી શર્મા કોણ? તો જેમને દીક્ષા આપવા માટે શ્રીજી મહારાજે આવો એક મહાયજ્ઞ એ ભાદરાની અંદર એ યોજ્યો. અને ખરેખર આપણને ખ્યાલ આવે કે ભગવાનની એ લીલાઓ, ચરિત્રો એ સામાન્ય દ્રષ્ટિથી આપણે જોઈ શકીએ નહીં. કારણ કે મૂળજી શર્મા તો શિખાવર્જિત પછી મુંડન કરાવીને સફેદ વસ્ત્રો ધારણ કરી ત્યાં આવે છે, અને શ્રીજી મહારાજ એમને પોતાની બાજુમાં પાટલા ઉપર બેસાડ્યા અને વેદોક્ત વિધિપૂર્વક દીક્ષા આપી અને ગુણાતીતાનંદ એ નામ પણ ધારણ કરાવ્યું. અને પછી શ્રીજી મહારાજે એ સભામાં બેઠેલા બધા સંતો ભક્તોને ઉદ્દેશીને કીધું કે આ મૂળજી શર્મા અમારે રહેવાનું અક્ષરધામ છે, અને એમને દીક્ષા આપતા અમને ખૂબ આનંદ થાય છે, અને ગુણાતીતાનંદ સ્વામી સ્વરૂપે એમની પ્રતિષ્ઠા સારા વિશ્વમાં પ્રસરી જશે. અને શ્રીજી મહારાજના આ જ અક્ષરધામ સ્વરૂપ એ નવ દીક્ષિત પછી તો ગુણાતીતાનંદ સ્વામીમાં તે નાના ભાઈએ ઓળખાણપૂર્વક જોડાણ થઈ ગયેલું હતું. કરજીસણના રહેતા ગોવિંદ પટેલ હતા, નાના ભાઈ ના આમંત્રણથી સ્વીકારીને એ પણ પોતે સંવંત 1870માં એ જન્માષ્ટમીનો ઉત્સવ કરજીસણમાં કરેલો હતો. તો ત્યારે તે કરજીસણના ગોવિંદભાઈ ને ભગવાનજીભાઈ એ પણ પોતે શ્રીજી મહારાજ પ્રત્યે તો એ પ્રિય ભક્ત પોતે હતા જ તે, અને એવી પ્રીતિ પણ ધરાવતા હતા. તો નાના ભાઈને યોગે એમને સત્સંગ થયેલો હતો. તે શ્રીજી મહારાજે તો એમને તે નાના ભાઈના જે કુવામાં ભૂસકા મારીને નાતા હતા, એટલે એકવાર તો પાણીમાં ડૂબકી મારીને છે ને પહોરવાર સુધી પાણીમાં રહ્યા. એ જોઈને ગોવિંદભાઈ ને બધું હરિજન જે ત્યાં હતા તે ચિંતા કરવા લાગ્યા કે ગયા ક્યાં હતા. એટલામાં તે શ્રીજી મહારાજ પાણીમાં બહાર આવ્યા. તે ભક્તોએ પૂછ્યું કે આટલી વાર કેમ થઈ, કેમ તરત બહાર નું આવ્યા? તે શ્રીજી મહારાજ કે ગઢડે એક હરિભક્તે દેહ મૂક્યો ને તેડવા ગયા હતા, તેને અક્ષરધામમાં મૂકીને આવ્યા ને એટલે વાર લાગી. તો જો આમ તો આવા ચરિત્રો શ્રીજી મહારાજે ઘણી વાર કરેલા છે. અને નારદીપુરના નાના ભાઈ સાથે એમને પણ જેમને સત્સંગ કરાવ્યો તો એમની સાથે તે તો ખરેખર આ ભાવના આ ભક્તોમાં દ્રઢ થઈ ગઈ હતી. ચરિત્રોમાં દરેકમાં દિવ્ય ભાવ પોતે સાહજિકપણે રાખતા હતા. તો આવા ભક્તોના જીવન પ્રસંગો સાંભળીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે ભગવાન પ્રત્યેનું એમનું જોડાણ કેવું હશે, મન કર્મ વચને કેવા જોડાયેલા હશે કે મહારાજ જે આજ્ઞા કરે એ દરેક આજ્ઞાનું પાલન આવા બધા ભક્તો કરતા હતા. તો આપણે પણ આવો મહાત્મ જ્ઞાનયુક્ત નિશ્ચય રાખીએ, એવી નિષ્ઠા અનન્ય પાકી કરીએ કે જેથી ભગવાનનો રાજીપો એ પ્રાપ્ત થાય. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમે પણ આવા તન મન ધનથી એ ભગવાન અને સંત સાથે જોડાઈને રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.